જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો અત્યારે અમે નીકળી ગયા છીએ મઠે જવા માટે. હું છું આશીષ બારીયા એટલે કે મસ્કો, અને મારી સાથે છે રાકેશભાઈ અને રાહુલભાઈ. તો અમે તો અહીંયા છે ને અત્યારે હાલતા હાલતા મઠે જ આવી છીએ. અડધે પગ્યા છીએ. જો અમારો હાઈવે રોડ છે ત્યાં પગ્યા છીએ. કલાક પહેલાં નીકળ્યા છીએ અને 5 થી 6 કિલોમીટર એટલું આપ્યું હશે. એટલું આપ્યું છે. તો વ્લોગમાં ઠેઠ ઉતરી રહેજો, મજા આવશે. તમને માતાજીના દર્શન કરાવશું અને આનંદ કરશું. હાલો, હવે છે ને આપણે હાલતા હાલતા જવાનું છે પહેલાં ભૂતેશ્વર. તો ત્યાં મેલડી માનું મંદિર છે, તો ત્યાં તમને મેલડી માના દર્શન કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. વાણિયા બસ સ્ટેશને પહોંચ્યા છે. તો અહીંયા છે ને એવો પોરો ખાવો પડશે ભાઈ. થાકી ગયા, કલાક હાલ્યા. આય રામ. તો પોરો ખાઈ લીધો છે અને હવે પાછા હાલવા માંડ્યા છે. અને ધીમે ધીમે છે ને ભાઈ સાંટા ચાલુ થઈ ગયા. અમારે તો છે ને અહીંયા જો વરસાદ ચાલુ છે, માવઠું ચાલુ છે, માવઠું. તો કોના ગામમાં વરસાદ છે જરાક કોમેન્ટ કરી દેજો. અમારે અત્યારે તો છે ને 2 દિવસથી એક ધારો ચાલુ જ છે. વાણિયામાં મેલડીમાનું મંદિર છે, ત્યાં પહોંચ્યા છે. અને આ મેલડીમાનું મંદિર છે. જય મેલડીમાં. ફાઇનલી મિત્રો ભૂતેશ્વર પહોંચી ગયા છે. આ છે મંદિરનો ગેટ. હવે આપણે મંદિરે દર્શન કરવા જઈએ અંદર. બોલ, હું કીધું છો? ફોટો પડાવો. તમે મસ્ત બેસો. ના હું મસ્ત ભાઈ નથી. એટલે હું નથી મસ્તો. હું નથી. બોલાય એવું હતો કોને? પણ એલા હું મસ્કો નથી. મારું નામ બંબુલ છે. હવે બંધ જાવ, ભલો તો એ મસ્કો જ છે આપણે. ફાઇનલી મિત્રો આપણે ભૂતેશ્વર પહોંચી ગયા છે. જય મેલડીમાં. પાછું વળવાનું નામ નથી થતું. એમ કે તમારે રામ પર આવવું છે. એટલે વળી જાવ પાછો. રામ પર આવું છે. ચમકની જેમ ખોટી ગયું છે. વળી જા. તારા બાપા બોલાવજો. તો મિત્રો ભૂતેશ્વર મેલડીમાના મંદિરેથી દર્શન કરી નીકળી ગયા છીએ. હવે રામપર જવા માટે રસ્તો જોવો તમે, બહુ એટલે બહુ મસ્ત છે ભાઈ. બધી બાજુ આમ જંગલ જેવું લાગે છે અને રસ્તો એકદમ ખાલી છે. અને રાકેશભાઈ ને રાહુલભાઈ એ બંને પાછળ છે. એ પોરો ખાવા રહી ગયા હતા. તો મેં કીધું હું તો થોડોક આગળ હાલતો જાઉં, ધીમે ધીમે જાઉં.
અને જો ભાઈ સરસ મજાની નદી આવી છે, બહુ એટલે બહુ સરસ લોકેશન છે. જો એકદમ પીળું પાણી છે. જુઓ તમે નદીનું પાણી જુઓ, એકદમ આમ પીળા કલરનું છે. આ બધી છે ને આમ આ ડુંગર બાજુથી રેતી ધોવાઈને આવે છે એનું પાણી છે. આ એકદમ કેસરી પીળા જેવું છે. માવઠાનો વરસાદ પડ્યો ને એમાં બધું પાણી ઉપરથી આવ્યું છે. એકદમ હાવ સાયલેન્ટ વાતાવરણ છે. અને અહીંયા છે ને આખા રસ્તામાં આમ જ્યાં સુધી મારી નજર જાય ને ત્યાં મારી સિવાય કોઈ દેખાતું નથી. હું એકલો હાલતો જાઉં છું. રામપુર આવું છે તમારે? ગાઈઝ તો 5 કલાક થયા છે, એક ધારા કન્ટિન્યુ હાલવી છે. હવે મુદાળ છે ને 1 થી 1.5 કિલોમીટર હાલવાનું રહ્યું છે અને હાવ થાકી ગયા છે. હવે તો પગે છે ને આમ આડાવડી પડે છે, પણ કાંઈ વાંધો નહીં. અડધી કલાકનો રસ્તો છે, પછી તમને છે ને ગુરુદેવી માના દર્શન કરાવશું. અમારા દામાણી બારિયા પરિવારની વાડી. અહીંયા છે ને આઈટમ નદી સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. જો મોટી જબર છે. 1/2 કિલોમીટર જેટલું બાકી રહ્યું છે અને ભાઈ હું હાવ થાકી ગયો છું, નથી હલાતું, પણ કાંઈ વાંધો નહીં, પગી જાઉં. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે. અમે પણ કરી લો માતાજીના દર્શન. બાજુમાં એવું છે કાળકામાનું મંદિર. ફાઇનલી મિત્રો આપણો આજનો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને એક સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.